વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાર શ્રવણ કરશું, અને વિષય છે કે માતા પિતાને મારનારાની દુર્ગતિ. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ કહ્યા વગર ચાલતું નથી. સર્વપ્રથમ માતા શબ્દનો અર્થ તથા પિતા શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો સંસ્કૃત કોશમાં માતા શબ્દનો અર્થ કરતા કોશકારો કહે છે કે જે મહાન ગુણોથી યુક્ત હોય એને માતા કહેવાય છે. અને પિતા શબ્દનો અર્થ કરતા કોશકારો કહે છે કે રક્ષણ કરતા હોવાથી એને પિતા કહેવાય છે. માતા પોતાના શિશુને 9 મહિના પર્યંત ગર્ભની અંદર ધારણ કરે છે, અને ગર્ભમાંથી પ્રગટ થયા બાદ જ્યાં લગીન એ સમજતો ન થાય ત્યાં લગીન માતા નિષ્કામ ભાવે પોતાના શિશુનું પાલન પોષણ કરતી હોય છે. આવા અનેક ગુણો માતાની અંદર હોવાથી શાસ્ત્રકારો એવું કહે છે કે મહાન ગુણોથી યુક્ત હોવાથી એ માતા છે. અને પિતા બાળકનું આધિ ભૌતિક, આધિ દૈવિક ને આધ્યાત્મિક ત્રણેય ઉપાધિથી, ત્રણેય કષ્ટથી રક્ષા કરતા હોવાથી એને પિતા કહેવાય છે. અને આવા માતા પિતા એને શાસ્ત્રોકારોએ ગુરુના સ્થાન ઉપર ગણેલા છે. જેમ કે દેવલ ઋષિ દેવલ સ્મૃતિની અંદર કહે છે કે આચાર્યસ્ય પિતા જ્યેષ્ઠો ભ્રાતા ચૈવ મહીપતિ માતુલઃ સ્વસુરસ્ત્રાતા માતામહ પિતામહો વર્ણશ્રેષ્ઠ પિતૃવ્યશ્ચ પુંસ્યેતે ગુરુવો મતા. અર્થાત કે આચાર્ય, પિતા, મોટા ભાઈ, રાજા, મામા, સસરા, પોતાના રક્ષક, માતાના પિતા, પિતાના પિતા, ઉચ્ચ વર્ણનું મનુષ્ય અને કાકા અને ગુરુજન કહેલા છે. આ પ્રમાણે અહીં દેવલ ઋષિએ માતા પિતાને ગુરુના સ્થાન ઉપર ગણાવેલા છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 35મા શ્લોકની અંદર કહે છે કે અપમાનો ન કર્તવ્ય ગુરુણામ ચ વરીયેષામ. અર્થાત કે ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તેનું અપમાન ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને ગુરુ તુલ્ય પોતાના માતા પિતાના અપમાનથી બચવાની આજ્ઞા કરેલી છે. અને સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 139મા શ્લોકની અંદર દરેક ગ્રહસ્થને આજ્ઞા કરતા કહે છે કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્ય માતુ પિતો ગુરુ. અર્થાત કે અમારા આશ્રિત જે ગ્રહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આપેલી છે. એનું કારણ એ જ છે કે માતા પિતા જે છે એ ગુરુના સ્થાન ઉપર છે, અને એટલે માટે એમની સેવા યાવત જીવન કરવાની આજ્ઞા કરવી છે. મનુ મહારાજ મનુસ્મૃતિના 2ય અધ્યાયના 225 અને 226મા શ્લોકની અંદર કહે છે કે આચાર્યસ્ય પિતા ચૈવ માતા ભ્રાતા ચ પૂર્વજઃ નાર્તે નાપ્યો મંતવ્યા બ્રાહ્મણેન વિશેષતઃ આચાર્યો બ્રહ્મણો મૂર્તિ પિતા મૂર્તિ પ્રજાપતેઃ માતા પૃથ્વ્યા મૂર્તિરસ્તુ ભ્રાતા સ્વ મૂર્તિરાત્મનઃ. અર્થાત કે આચાર્ય, પિતા, માતા
અને મોટા ભાઈ એમનું દુઃખી થઈને પણ કદી અપમાન ન કરવું, કારણ કે આચાર્ય પરમાત્માની મૂર્તિ, પિતા બ્રહ્માની મૂર્તિ, માતા પૃથ્વીની મૂર્તિ અને ભાઈ પોતાની જ મૂર્તિ છે. આ પ્રમાણે મનુ મહારાજ તો અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે પિતા જે છે એ બ્રહ્માની મૂર્તિ છે અને માતા જે છે એ પૃથ્વીની મૂર્તિ છે. માટે દુઃખી થઈને પણ ક્યારેય એનું અપમાન કરવું જોઈએ નહીં. જે માતા પિતાએ બાળકને પાલન પોષણ કરી મોટા કરેલા છે, એવા એ બાળકો પોતાના માતા પિતાની સેવા નથી કરતા, એનું અપમાન કરે છે, એને તાડિત કરે છે, એવા નરાધમો વિશે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 45મા અધ્યાયના 5 થી 7 શ્લોકની અંદર કહે છે કે સર્વાર્થ સંભવો દેહો જનિતઃ પોષિતો યતઃ ન તયોર યાતિ નિર્વેશમ પિત્રોર્મર્ત્યઃ શતાયુષા યતસ્તયોરાત્મજઃ કલ્પ આત્માના ચ ધનેન ચ વૃત્તિમ ન દધ્યાત્તમ પ્રેત્ય સ્વમાંસમ ખાદયંતિ હિ માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યા સાધ્વી સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નમ ચમ કલ્પો અબિભ્રત શ્વસન્મૃતઃ. અર્થાત કે જેમનાથી સર્વ પુરુષાર્થને આપનારું આ શરીર ઉત્પન્ન થાય છે અને પોસાય છે, તે માતા પિતાનો બદલો મનુષ્ય સેંકડો વર્ષોના આયુષ્યથી પણ વાળી શકતો નથી. જે પુત્ર શરીર અને ધનથી સમર્થ હોવા છતાં માતા પિતાને આજીવિકા આપતો નથી, અર્થાત કે એમનું પાલન પોષણ કરતો નથી, તેના મરણ પછી પરલોકમાં તેને તેનું પોતાનું જ માંસ યમરાજના દૂતો ખવડાવે છે. જે મનુષ્ય પોતે સમર્થ હોવા છતાં માતાનું, પિતાનું, કોઈ વૃદ્ધ કુટુંબીનું, સતી પત્નીનું, બાળક પુત્રનું, ગુરુનું, બ્રાહ્મણનું અને શરણાગતનું પોષણ નથી કરતો, તો તે જીવતા છતાં મરેલો છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે માતા પિતાનું પોષણ નથી કરતો એ મૃત્યુ બાદ યમાલયની અંદર જાય છે અને યમાલયમાં યમરાજના દૂતો એને પોતાનું જ માંસ ખવડાવે છે. એવો મનુષ્ય આ લોકની અંદર જીવિત હોવા છતાં પણ મૃતક તુલ્યો છે. અને એટલે જ માટે શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 7મા અધ્યાયના 28મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે પુત્રાણામ હિ પરો ધર્મ પિતૃ શુશ્રૂષણમ સતામ. અર્થાત કે માતા અને પિતાની સેવા કરવી તે સત્પુત્રનો પરમ ધર્મ છે. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ માતા પિતાની સેવા કરવી એ પુત્રનો પરમ ધર્મ બતાવેલો છે. છતાં પણ જે પુત્ર માતા પિતાની સેવા કરતો નથી તથા એને તાડિત કરે છે, એની કઈ ગતિ થાય છે તો તે સંબંધમાં સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે પિત્રોર ગોરોશ શુશ્રૂષા કર્તવ્યા હૃદયાન્વહમ યથાશક્તિ નતામ કુર્યાદ યહ સ યાસ્યતિ રૌરવમ. અર્થાત કે માતા પિતા અને ગુરુની સેવા પ્રતિદિન શ્રદ્ધાથી કરવી. જે મનુષ્ય યથાશક્તિ સેવા નથી કરતો અને એને તાડિત કરે છે તે રૌરવ નરકની અંદર જાય છે. આ પ્રમાણે અહીં કાર્તિક સ્વામીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પુત્ર માતા પિતાની સેવા નથી કરતો અને સાથે સાથે એને તાડિત કરે છે, ચાહે વાગ ઇન્દ્રિયથી તાડિત કરતો હોય કે પછી હસ્ત ઇન્દ્રિયથી કે પાંચ ઇન્દ્રિયથી તાડિત કરતો હોય, એ બધા જ લોકો નરકની અંદર જાય છે. જે લોકોએ જોવું હોય એ સ્કંદ પુરાણ જોઈ લે. સ્કંદ પુરાણની અંદર આ વાત કાર્તિક સ્વામીએ કીધેલી છે. માતા પિતા જે છે એ ગુરુના સ્થાન ઉપર છે. કોઈક વખત તમે ભગવાનનો અપરાધ કરી દેવ ને તો ગુરુ તમારો એ અપરાધ ભગવાનની પાસે ક્ષમા કરાવી દે છે. પરંતુ જો કદાચ ગુરુનો અપરાધ થઈ ગયો ને તો ભગવાન એને ક્યારેય પણ ક્ષમા નથી કરતા. અને આ વાત બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલી છે. જેમ કે બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 59ના 153મા શ્લોકની અંદર
ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે અભીષ્ટ દેવે રુષ્ટે ચ ગુરો શક્તોય રક્ષિતુમ ગુરો રુષ્ટે અભીષ્ટ દેવો નહીં શક્યસ્ય રક્ષિતુમ. અર્થાત કે જો ઈષ્ટદેવ રુષ્ટ થઈ જાય તો ગુરુ એ શિષ્યની રક્ષા કરી શકે છે, પરંતુ ગુરુ કદાચ રુષ્ટ થઈ જાય ને તો ઈષ્ટદેવ પણ એની રક્ષા કરી શકતા નથી. માટે ભક્તો, માતા પિતા જે છે એ ગુરુના સ્થાન ઉપર છે. એનું ક્યારેય અપમાન ન કરતા, એને તાળીત ન કરતા. અન્યથા જો એ રુષ્ટ થઈ જશે ને તો તમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ પણ તમારી રક્ષા ન કરી શકશે. કારણ કે અહીં આ વચન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલા છે. માતા પિતા ગુરુના સ્થાન ઉપર છે. એ ગુરુનું ક્યારે અપમાન નથી કરવાનું તથા એને તાળીત નથી કરવાના. જે નરાધમો એને તાળીત કરે છે ને, ભગવાન પણ એના અપરાધો ક્યારેય પણ ક્ષમા નથી કરી શકતા. આ વાત બધા લોકો આત્મસાત કરીને રાખે. તમે માતા પિતાનો આદર નથી કરતા કઈ વાંધો નહીં, પણ એનું અપમાન તો ક્યારેય ન કરતા, એને તાળીત ક્યારેય ન કરતા. અન્યથા ભગવાન શ્રી હરિ પણ તમારી રક્ષા ન કરશે. વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. અર્થાત કે માતાની અંદર ભગવાનની બુદ્ધિ રાખજો, પિતાની અંદર ભગવાનની બુદ્ધિ રાખજો. માતા અને પિતાની ભગવત બુદ્ધિથી સેવા કરજો. તો તમારે ભગવાનને મેળવવા માટે પ્રયાસ ન કરવો પડશે. ભગવાન તમને શોધતા શોધતા તમારી પાસે આવશે. જેનું જીવતું જાગતું દ્રષ્ટાંત મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલનાથજી છે. જે વિઠ્ઠલનાથજી ભક્તરાજ પુંડરીકની પોતાના માતા પિતા વિશેની નિષ્ઠાથી પ્રસન્ન થઈને એને દર્શન આપવાને અર્થે સામું ચાલીને આવેલા હતા. ભક્તો, જીવનમાં ક્યારેય પણ પોતાના માતા પિતાનું તાડન ન કરતા, અપમાન ન કરતા, અન્યથા દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.